હા જલપા, હા તારા બેનનો ફોન આવ્યો હતો આજ. એની તબિયત સારી નથી, હમણાં થોડાક દિવસ રોકાવ આવે છે. સીધે સીધી હાજ પાડી દીધી. હા તો હાથ પાડી દઈ ને, તો હું તને પૂછવા રોકાવ? પૂછવું તો પડે ને. કેમ? હા, આ ઘરમાં હું વહુ નથી, આ તમારી પત્ની નથી, તો મારું કાંઈ નહીં ને આમાં. વહી જાવ, બીજું હું બાયણે. અરે એ પણ આ ઘરની દીકરી જ છે ને. હવે બિચારી હાજી માંદી થાય તો આરામ કરવા એના બાપને ઘેર ન આવે તો બીજે ક્યાં જાય? હાજી માંદી બસ એની પાસે એક જ બાનું હોય. આ 3-4 વર્ષથી તો છે ને ઈ માંદી રહેશે. કોઈ દી હારા દવાખાને એને બતાવ્યું હું તકલીફ છે, હું ને હાવ ખોટી છે. હવે અરે થોડાક દિવસ અહીંયા રહે ને તો આપણે એને બતાવી આવશું હારા દવાખાને. હારે વઈ ગઈ પછી આ દવાખાનાનો ખર્ચો ના તેને આવે ઈ એના હાહરી વાળાને ભોગવવાનો હોય ને, આપણે હું કામ જાય બતાવવા? અરે બિચારા કેદુના દવા કરે છે પણ હારી નથી રહેતી, તો એને એમ થયું કે લે બાપને ઘેર જાવ, થોડાક દી આટો મારું, આરામ કરું. હા જો પકડાઈ ગયું. આ એના હાહરિયા વાળા દવાખાને લઈ જાય છે, દવા લે છે, તોય એને હારું નથી થતું, તો નક્કી આ બધા બાના જ છે એના. અરે પણ સમજતી કેમ નથી તું? હા, બેન દીકરીને મીઠો આવકારો દેવાનો હોય, હામ મોઢું ન તોડી લેવાય આવે એટલે. એ વાર તહેવારે 1-2 દી રોકાવા આવે ને તો મીઠો આવકારો દેવાય. આ ઘડિયા પૈડા પાથરા રે તો હું આવકારો દેવો? ના તું મને ઈ કે, હા છેલ્લે બિચારી મારી બેન 11 આવી હતી, હા 3 મહિના વયા ગયા, હજી ડોકાણી નથી. આ તોય તને બિચારી અહીંયા ઘરે આવ્યો તો કડવા દોડે. 3 મહિના ગયા, 3 વર્ષ નથી ગયા. હા વાતું કરે તી તો જઈ આવો, જાવ તમારે બહુ બેન કરો થી મળી આવો. અરે મારા મળવાથી શું થાય? હા અહીંયા આવે છે તો એને આવકારો દેજે મીઠો, આમ મોઢું ચડાવી ન ફરતી. ના હું આખો દી છે ને આમ હૈસે જ રાખી. અરે હશે નહીં તો કાંઈ નહીં, આ પ્રેમથી બોલાવજે તો ખરી. ઈ ક્યાં તારી પાસે કરોડોની જાયદાદ માંગવા આવે છે? તમને ના પાડતા નથી આવડતી? અરે બેનું દીકરીઓને ના ન પાડવાની હોય, સમજતી કેમ નથી તું? આ એક વાત તારા મગજમાં ઉતરે છે કે ઉતરતી નથી? ઉતરતી. ઈ આવે એટલે ઢેડો મારે કરવાનો આખો દી. ઈ તો બસ મને આમ થાય છે, મને તેમ થાય છે, પાછા તમે માથે ચડતા. ઈ બીમાર છે એન પાસે કઈ કરાવતી નહીં, એને જે ખાવું હોય ખવડાવજે, એનું ધ્યાન રાખજે. ઓલી જાણે ઓલી હાહુ ન કહેતી હોય મારી એની જેમ. તું તારા ભાઈને ઘરે જાશો તે તારી ભાઈ એવું વર્તન કરે? અમે છે ને ઘડીએ જાતા નથી. તો ઈ ક્યાં ઘડીએ આવે છે? લે ઘડીએ નથી તો પણ બોલાવો જ શું કામ? હું એમ કહું છું. અરે પણ એનો ફોન આવ્યો તો મારે હું એને ના પાડી દેવી કે નાના બેન તું આવતી નહીં આયા? તમારી બેનનો તો ત્રાસ છે હો. અરે બેનનો ત્રાસ નથી, સૌથી વધુ તો તારો ત્રાસ છે. તો કામ પૈણવા આવ્યા? તે ખબર નહોતી ને મને એટલી? મને ખબર નહોતી ને કે અહીંયા દીકરીઓ પૈડ્યું પાથર્યું રહે. ખરેખર હા, તારા જેવી સ્ત્રી જે ઘરમાં હોય ને એ ઘરનું સત્યનાશ થાય. સત્યનાશ અમારાથી નહીં, નણદુથી થાય છે. અરે મને એ નથી ખબર પડતી આ દુનિયામાં કે નણંદ ભોજાય ને પ્રોબ્લેમ શું આવતા છે, આ વાંધા શું પડતા છે. એ નણદુની હિસાબે, બાકી ભાભી તો હારે જ હોય. ને અમારી હિસાબે નહીં. પોતાના માવતરે જવું હોય તો કાંઈ વાંધો ન હોય, પણ નણંદ અહીંયા ન આવી જોઈએ. માવતરે જવાય, દીકરીનો હક હોય, પણ જેમ હારું લાગે ને એમ જવાય. તું મને એ કે તારા અહીંયા આવે તે ક્યારે તારી પાસે કોઈ દિવસ એમ કીધું કે મને ભાભી તમે થોડાક મગ આપો, થોડાક ચોખા આપો કે થોડાક ઘઉં આપો, મારે અહીંયા લઈ જવા છે? કોઈ દી કાંઈ કીધું? ના માગે નહીં, પણ તમે સાનું મને રૂપિયા તો આપી દેશો હાથમાં. અરે પણ બેન દીકરી ઘરે આવે તેને ખાલી હાથે થોડી મોકલાય? આ બેનને કંઈક દેવું તો પડે ને હાથમાં. વાત કરે દેવું પડે. આટલું ઓછું દીધું, આટલો મોટો કરિયાવર તો કરીને આપ્યો. કરિયાવર કરીને આપ્યો એટલે હું એનું બધું પૂરું થઈ ગયું અહીંયા એની લેણા દેવી પૂરી? લેણા દેવી કરીને તો માથે ચડાવીશ. બેન ને હારે છે તો ત્યાં હમાવા દ્યો ને. ઈ કાંઈ નહીં, આ બેન આવે છે એને હાસવવી પડશે. હું કાંઈ નવરી નથી હાસવા. હા બેન બોલ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા જય શ્રી કૃષ્ણ. તું આવસ ને તો મને તેડવા? ક્યાં? અરે મારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે, હું ત્યાં આવું છું, તને તો ખબર છે. અરે પણ બેન આમ આટલી બધી હું ઉતાવળ હતી? અને આમ પણ બેન જો ભાઈ તું નાનો પાડતો. અરે એમ નથી કહેતો હું, તું બસ સ્ટેન્ડે આવીશ પણ હું તને બસ સ્ટેન્ડે લેવા નહીં આવી શકું. એવું શું કામ બોલો? તું નહીં આવતો કોણ આવશે? અરે બેન મારે બહુ બધા કામ છે. હા વાડીએ ખેતરે છે ને મારે મજૂરોને એકલા નથી મુકાય એમ, એટલે હું નહીં આવી શકું. તું એક કામ કરીને પણ નીકળવાનું કેન્સલ કરી દે તારું. ના છે ને મને બહુ જ મજા નથી રહેતી, અને છે ને અમે કાલે ડૉક્ટર પાસે ગયા ને તો મને એને એવું કીધું કે તને લોહીના ટકા ઉડી ગયા છે, એટલે વિટામિન્સ એ બધા ઓછા થઈ ગયા, તો મારે ત્યાં આવવું જ પડશે. મને જરાય સારું નથી રહેતું ને અહીંયા તો તને ખબર છે ને.
અરે બેન તું સમજતી કેમ નથી? તું કેમ નથી સમજતો? હું આટલી બીમાર હોત ને તો હું તને ફોન જ ન કરત, તો હું આટલી તારી પાસે રગત જ નહીં કે તું મને તેડી જાય એમ. અરે પણ જો એવું લાગે ને તો તારા હાહુને ને તારા હાહરાને કહે કે દવા કરાવે, કારણ કે અહીંયા મારી પાસે ટાઈમ જ નથી હસોડો. એને તો હવે હું કઈ કહી શકું એમ જ નથી. હવે એ મારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. અરે પણ કેમ ન સાંભળે? તું એ ઘરની વહુ છો. હા હું વહુ છું, પણ હવે કેટલીક વાર એ લોકો મારી દવા કરાવે કે જોઈ તું મને. અરે બેન જો હવે તારે છે ને કંઈ પણ તને થાય ને તો જવાબદારી તારા હાહરિયાની હોય. હા બધી જવાબદારી મારા ઉપર ન હોય. હા મારે તને ખબર છે હું અહીં એકનો એક છું, અહીં મારે બધા કામ હોય, દોડાદોડીમાં હોય, હું નવરો ન હોય બેન. હું જાણું છું, પણ તે મને વડાવી દીધી એટલે એવું તો નથી કે હું ત્યાં ન આવું. હે તારા સિવાય મારું કોણ છે કે જોઈ તું. હા એ વાત તારી બરોબર છે, પણ હા નો આય તો નહીં હાલે. ના ભાઈ આવવું પડશે. એમાં એવું છે કે લોહી ઉડી ગયું છે ને તો ડોક્ટર એમ કે છે કે આરામ કરવો પડશે ને નબળાઈ તો આવશે. અરે પણ બેન ન્યા રહીને આરામ કરને, હું એમ કહું છું તને. ન્યા રહીશ ને તો જો બંનેવી તારું ધ્યાન રાખી શકશે, અને અહીંયા તું રહીશ ને તો અહીંયા તારું ધ્યાન રાખવાવાળું કોઈ નહીં હોય. મારે કોઈની જરૂર નથી, બસ ખાલી મને છે ને ત્યાં આરામ કરવા મળે ને એટલે ઘણું. હું અડધી તો સાજી છે ને આ લોકોના મેણા ટોણા વગરની થઈ જઈશ ત્યાં, એટલે તને આટલું બધું કહું છું. ઠીક છે તું વહી આવજે, પણ જો પાદરથી છે ને ડાયરેક્ટ રિક્ષા કરાવી લેજે ઘર સુધીની. હું લેવા નહીં આવી શકું. નહીં આવું? અરે બેન હું અત્યારે નીકળું છું અમરેલી જવા, હું આવીશ સ્ટેટ સાંજે. તો હું કેવી રીતે આવીશ? અરે તું જેવી બસ સ્ટેન્ડ થોડોક મોડો જાને. અરે મોડો તો તું તારે અહીંયા પોગતા જ 3-4 વાગશે. તું છે ને એક કામ કરજે, ત્યાંથી જેવી બસમાંથી ઉતરે ને અહીંયા હામાં બધા ઓલા સકડાવાળા બેઠા છે, તું સકડાવાળાને કહેજે એટલે ઠેઠ આપણે ઘર સુધી મૂકી જાય. 100-150 રૂપિયા લે. તો તું ઠલવી દે ને, તારું જવાનું કાલનું રાખ ને આજ મને તું તેડી જા. અરે નથી ઠેલવાય એમ બેન, કારણ કે ત્યાં બધાને હું કહીને બેઠો છું, અને હવે મારે નહીં જાવ ને તો પછી બીજી વાર એ લોકો મારી વાટે નહીં જોવે. તો તું છે ને ત્યાંથી સકડામાં વહી આવજો. હા ભલે. હા સારું હાલ. જલપા જો તારા આવી છે પાદર, હું લેવા જાઉં છું. લે નાનોથી પડી તોય આવેસ નકટા થઈને? કોણે ના પાડી હતી? મેં ના પાડી હતી. અરે પણ તારા ના પાડવાથી શું થવાનું છે? મને તો એમ હતું કે બેન નકટા છે, આ ભાઈ બેન બે નકટા છે. હા નકટા છે બોલ હવે. હા તો પાદરથી મેં એને કીધું તું રિક્ષામાં વહી આવજે, પણ આ તો એને રિક્ષા ન મળે એટલે મેં કીધું લઈ આવું, ફોન આવ્યો તો એનો. ઠીક, એટલે આપણી ગાડી લઈને તેડવા જાવ છું. આપણી ગાડી એટલે આપણી ગાડી લઈને તેડવા ન જવાય? અને હું આ બાજુવાળા ભીખાભાઈ ત્યાંથી ગાડી લેતો જાવ, લાવો મારી તમારી ગાડી. ના રે ને, તેડવા જ ન જવાય. તેડવા હું જવાનું હોય કે બેન કોઈ ઘોડિયામાં ઈ જ કે છે ને ઘર ન જોયું, રિક્ષા લાગત પડી છે આવતું રેવાય ને. 20 રૂપિયા પૂગી જાય. એક ગાંડા જેવી વાત ન કરને. લે હવે આવી ગઈ છે તો લેવા તો જવું પડશે ને. ગાંડા જેવી વાત હાસી વાત એ નથી કહેવાતી માણાને, એ સેવાયું આપવાની. મને તો એમ છે આ એટલા ખાલી તેડવા જવામાં એટલી સેવાયું ચાલુ કરી દીધી, હજી તો બેને અહીંયા પગથિયું ન ચડ્યા, અહીંયા આવશે તો હું કરશે ઈ જ નથી ખબર પડતી મને. તું આવી કેમ પાકી છો? એવી જ છું. હા તારા મા બાપે તને હું ખાઈને જણી ઈ જ મને નથી ખબર પડતી. પૂછતા આવજો જે. હા એ હમણાં હું પૂછી આવ્યો. હા હાલે માગી રહ્યો, મને જવા દે. કોને રોયકા જાવ ને. જડબું હરખું રાખ તું. એ આવે તો ઓળી પાછી મોઢું સડાવી ન બે હતી. આમ જરી હસતા મોઢે વાત કરજે. હસતા નથી આવડતું. હા તારા બાપાએ તને હસતા નથી શીખવાડ્યું? નહીં. હે નકરું આવું શીખવાડ્યું છે? એ કે નણંદની વિશે ઝેર રાખવાનું, જેવા સાથે તેવા થવાનું. અરે પણ મારી બેન બિચારી ક્યાં તને કઈ કહે છે આડાવડું? તમને ખબર ના હોય ને, મને ખબર. આખો દી અમે ભેગી હોય ને. બસ હો, આ નાનેથી લઈને મોટા છે ને અમે બે ભેળા થયા છીએ, એટલે અમને બધી ખબર છે એકબીજાની વિશે. તઈએ ડાયા છે. હજી ડાયા છે? હું આવ્યા પછી બગડી ગયા. બગડી તો તું ગઈ છો. હું તો ડાયા જ છું, પણ કદર ક્યાં? કદર કોઈટા હોય ને એને કદર જ ન થાય. બસ હો, હવે મૂંગી રહે તું. અને જો આ એક વાર કાન ખોલીને સાંભળી લેજે, એ ઘરમાં આવે ને એટલે એને એવું ન લાગવું જોઈએ કે તને ગમ્યું નથી જરી. હા જોઈ લઈશ હો. પાણી લેતા જાજો, તેરસા આઈ છે બિસાડા. એ હા હું પાઈ દે પાણી, એ તાર ઉપાધિ નથી કરવાની. હા ખાવાનું લેતા જાજો, ભૂખ લાગી છે બિસાડા, પૂગી નહીં હગે. બસ કરી હવે તું. હે હાલ બે મને જવા દે. બે
આમ હું થાય બેન તને? આમ તો સારું છે, આમ મને કાંઈ ન થાય. મને એમ થાય કે હું ઊભી થઈને ઓલું કામ કરી આવું, ઓલું કામ કરી આવું, પણ અંદરથી નબળાઈ જ એટલી લાગે કે હું કંઈ કરી જ ન શકું. કાંઈ નહીં, હવે અહીંયા થોડાક દી આરામ કર, બીજું હું. સારું થયું તું તેડવા આવ્યો, મને તો ત્યાંથી કંઈ ખબર ન પડે કેવી રીતે આવું નહીં. અરે બેન, અમારે જવાનું હતું પણ મારે લેટ થયું. સારું છે. હા આયા જ શું? સારું, હવે હા બોલો. તમે નણંદ ભોજાએ વાત કરો, મારે થોડુંક કામ છે, હું પતાવીને આવું. જગ્યા આપશો? આમ કરીને જો આમાં એ હમણાં આવશે તમાર ભાઈ. હા કાઢી નથી મૂક્યા, આયા જ રહે છે. હે, મેં ક્યાં એવું કીધું ભાભી? હા કેટલા દિવસનો ધામ હશે? મને સારું થઈ જશે એટલે હું વહી જઈશ. લે તે તમને એટલી બધી મજા નથી તે માવતર આરામ કરવા આવવું પડે? હા ભાભી, ડૉક્ટરે તો એમ જ કીધું છે કે પૂરેપૂરો આરામ કરવાનો, અને જે ખાવા પીવાનું છે ને બધું કાળજી રાખીને વ્યવસ્થિત ખાવા પીવાનું. ડોક્ટરને કેટલા રૂપિયા આપ્યા આ બોલવા હાટો? ભાભી, હા? હું એવું ઈચ્છું કે મારી જ તબિયત ખરાબ રહી અને હું આવું ખોટું બોલું? હા તમારે તો આ બધી વારે ઘડીએ ઊભું હોય એટલે કદાચ ડોક્ટરને ખરીદી લીધો હોય કે ભાઈ તારે આમ કહેવાનું કે મને મજા નથી ને બહુ નબળાઈ છે. માણા નક્કી નથી ને અત્યારે, માણા રૂપિયા દેતા બધું ખરીદી હગાય. ભાભી, તમે જે કહો છો ને એ વાત સાચી છે, પણ તમે જ વિચારો, આજ કોઈ ખોટું બોલી અને પોતાના બાટલે કેટલા બાટલા ચડાવે ખબર છે મને, કેટલી હોય હું ખાઉં છું, એ બધું હું મારી હાથે કરાવતી હોય. ખબર કોને ખબર, પણ આ શરીર આટલું બધું ને આમાં તમે એમ નબળાઈની વાત કરો, આમાં કઈ રીતે મારે માની લેવું કે તમને નબળાઈ હોય? અમાર જેવા કે તો ઠીક છે કે નબળાઈ હોય. એ જ તો વાત છે, આટલી દવાઓ પીવો ને તો તમારું શરીર પણ વધી જાય. આ રોજ સવારમાં મારે બાટલા ખાવાના, રોજ હોયું ખાવાની. લે આ ગજબનું કહેવાય હો. પણ તમે આરામ કરવા આવ્યા, તમારે કોઈ ઘરમાં છે નહીં તમારી સેવા ચાકરી કરે એવું? સાચું કહું ને ભાભી, હવે એ બધા થાકી ગયા છે મારાથી, આ મારા દર્દથી. એક પછી એક બધાય દર્દ મળતા જ નથી, અને ઉપરથી વાંઝિયા મેળા મારાથી સહન નથી થતા, એટલે હું અહીં આવતી રહી છું. અરે રે, વાંજિયા મેળા વાંજિયા મેળા ખાવા જ પડે. આપણે જો આપણા પરિવારને સુખ ન આપી શકીએ ને અને વારસદાર ન આપી શકીએ ને તો વાંજિયા મેળા ખાવા પડે. પણ વાંજિયા મેળા જ ખાવા પડે ને તમને શું ખબર પડે બેન? આ તમારા ઘરવાળાને તમે પાસે જ નહીં આવવા દેતા હોય, પછી વાંજિયા જ રહે ને. એવું નથી ભાભી, ડૉક્ટરનું કહેવું એવું છે કે જ્યાં સુધી આ બધી દવા પૂરી ન કરી લઉં, આખો કોર્સ ન પૂરો કરી લઉં, ત્યાં સુધી મારે એ બાબતે વિચારવાનું જ નથી. અમારે તો જો દેવદૂત જેવો મને દીકરો આપ્યો છે, મારે કેવો હોસ્ટેલમાં ભણે છે, જોઈએ ને તમે, કોઈ કાંઈ ન કહે. આવા મારા જેવા વિચાર રાખતા જાઓ ને તો વાંચ્યા ન રહ્યો. પણ ભૂલ તો તમારી જ છે, હાસું કહું ને બેન. આ તમારે હાહુ ને હાહરા ને હાલ ને એ વાયડા હોય, નણંદ વાયડી હોય, પણ કાકાજીના દીકરાની વહુ હોય, ફૈજીના દીકરાની વહુ, એ સેવા કરવા ન આવે કે એની એરે બનતું નથી તમારે? બધાય આવતા ભાભી, પણ કેટલાક દિવસ આવે, આજ કોઈ પણ હોય, 1 દિવસ 2 દિવસ 3 દિવસ, વધીને તો બહુ અઠવાડિયું, પછી રોજ તો કોઈ ન આવે ને. બધાય મારાથી હવે કંટાળી ગયા છે. કંટાળી જાય ને, તમારો સ્વભાવ જ એવો છે કૂતરા જેવો, તો કોણનો કંટાળે? હું ખુદ આ તમારી હોગી ભાભી કંટાળી ગઈશ. લ્યો હું તમને મોઢે કહું ને તો તમે જ કહો, હું શું કરું? આ હું મારું દર્દ લઈને ક્યાં જાઉં? ને પડ્યું રેવાય. જો હારે દુઃખ હોય કે સુખ હોય, માવતર છે ને વિદાય ટાઈમે એક જ સલાહ આપે કે બેટા તારું ઘર છે ને સંભાળી લેજે, એમાં સમજી જવાનું હોય. પણ તમે ઈ માયલું તો કાંઈ છે ને જવાબદારી નિભાવી જ નથી. ન્યા જઈ જ્યાં સુધી મારું હાલતું હતું ને ત્યાં સુધી તો હું ત્યાં રહી, પણ હવે મારાથી નથી જોવાતું. આ જે દવાઓ છે ને એની કેટલી ચાકરી કરવી પડે છે, એમાં જે રીતે ડૉક્ટર કહે ને એ રીતે ખાવા પીવાનું, અલગથી બધા લીલોતરી શાક બનાવવાના. હવે એ લોકોના એક તો મેણા ટોણા, અને હું બધું જોતી હોય, એ લોકો ઘરનું કામ કરે, તો આ સમયમાં છેલ્લે સાસરાવાળા ન સાચવે ને તો એક મારી પાસે મારું આ ભાઈનું ઘર જ છે. ભાઈનું ઘર છે? હા, આયરું પૈરું એ કે હાલો ને, કે કાંઈ કે એટલે સીધી દોટ મૂકી ભાઈના ઘરે. કા અહીંયા તો ધર્મશાળા લાગે. જાઓ થેલો બેલો મૂકો ને હુવા દ્યો મને. થોડા કપડા પલાળેલા રાખ્યા છે, ધોઈ નાખજો. અરે તારા ક્યાં લી?
આ ઠેલો લઈને પાછી? હું મારી ઘરે જાઉં છું. અરે પણ કેમ? હજી આજે તો આવી ને આજે ને આજે નીકળી જવું? અરે તું આરામ કરવા આવી હતી ખાલી મોઢું બતાવવા? હું તો આરામ કરવા જ આવી હતી અને અહીં રહેવા જ આવી હતી. આ ભાભીનું જે રીતે વર્તન છે ને એના કરતાં તો હું મારા સાસરે જ સારી છું. ખરેખર આ બાઈએ છે ને હવે મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. હા બેન, તું કહેતી હોય ને તો આને હું છૂટાછેડા આપી દઉં. ના ભાઈ, તારે એવું કાંઈ કરવાની જરૂર નથી. એટલે જ હું જાઉં છું. હાલ કદાચ હું તો મારી રીતે બધું સહન કરી પણ લેત, પણ તારે ને ભાભીને ઝઘડા થશે જ. હું અહીંયા રહીશ ને તો એ તારી સાથે ઝઘડશે જ. એટલે પછી મેં એવો વિચાર કર્યો કે મારે અહીંયા રહેવું જ નથી, હું વહી જાઉં હવે. અરે પણ બેન, હા તું કેટલી હરખથી અહીંયા રોકાવા આવી હતી, હવે આ રીતે તું પાછી જાય? હા બેનનો આત્મો કકળાવીને હા મને દુઃખ થાય છે. ભાઈ, નિયામન છે ને સૂતા બેઠા બધું મળે તો છે, પણ વાર લાગે. બધું ટાઈમ ટુ ટાઈમ ન મળે અને બધાય મને ખાલી મીણા ટોણા મારે તો એ તો મારાથી સહન થઈ જાય, પણ મારા ભાઈના ઘરમાં કાંઈ થાય ને એ મારાથી સહન ન થાય. આજે એક બેન એવું ક્યારેય ન ઈચ્છે કે એના ભાઈનું ઘર તૂટે. હા બેન, હા ખરેખર તારા વિચારો ખૂબ સારા છે, પણ આ તારી ભાભીના વિચારો કોણ જાણે કેવા છે ને એ જ ખબર નથી પડતી. હા એના માવતરે એને કેવા સંસ્કાર આપ્યા છે ને એ નથી ખબર પડતી. પણ બેન જો મને માફ કરી દેજે, હા તારા વિશે હું તારી ભાભીને કંઈ કહી ન શક્યો. ગાંડો થઈ ગયો છે તું? હે, તારે મારી પાસે માફી માંગવાની કાંઈ જરૂર નથી. અરે હું તારી બેન છું, ભાઈ માટે તો બેન જીવ પણ દઈ દે. હા નાનપણથી લઈને હા મોટા થયા ત્યાં સુધી આપણે બે હારે રહ્યા. તું મને હરખી રીતે ઓળખે છે, હું તને હરખી રીતે ઓળખું છું, પણ આ તો પારકા ઘરની છે ને. હવે આપણને થોડી ખબર હતી કે એ આવી નીકળશે. અને બેન આ જો આ માવતરના દરવાજા હંમેશાના માટે તારા માટે બંધ થઈ ગયા છે, કારણ કે જ્યાં સુધી આ ઘરમાં આ તારી ભાભી હશે ને ત્યાં સુધી તને મીઠો આવકારો આ ઘરમાં નહીં મળે. ભાઈ, એ તો હરેક સ્ત્રીમાં હોય, લગ્ન થઈ જાય ને પછી દીકરી પારકી જ થઈ જાય. જાણું છું બેન, હા તો હરેક ઘરની કહાની છે, ઘરે ઘરે આવું જ છે. નણંદ ભોજાઈ વચ્ચે ક્યારેય બન્યું જ નથી. પણ બેન તું ચિંતા ન કરતી હો, હાજી માંદી થાય ને તો મને ફોન કરજે. ભલે તું અહીંયા નહીં આવી શકે પણ હું તો ત્યાં આવી શકીશ ને. આ તારા દવાખાને ક્યાંય જવું હોય ને તારા હારાવાળા કોઈ નવરા ન હોય ને તો મને ફોન કરજે, હું ગાડી લઈને આવીશ, આપણે દવાખાને જાશું. સારું ચાલ, હું જાઉં છું હવે. હા લાવ અહીંયા બેન, લાવ હું મૂકી જાઉં તને. તારે નથી આવું, ભાભીને વળી ખબર પડશે તો. હવે એની માનો ટાંગો. હાલ બેન, મારી નનકી આવી ગઈ. હા, વેકેશન પડ્યું ને તો સુખી રહો ને મારી બેન ને હાચવતા રહ્યો. આ જો ને આ હાચો કેટલી બધી બહાર આવી ગઈ જો. બસ બસ હો, આ જોને બેન હું કઈ એટલી જાડી થયું, રોજ મને મેળા માર્યા રાખે. આટલી તો હતી જ, બરાબર મને ખબર છે. અરે આટલી નહોતી, આ હાટીકડા જેવી હતી આ જો. હા તો એની ફાન જો બેન. હે, મેં ઓછા હેચવા હે ને. આલ્બમ લઈ આવી તો બતાવું. બેન રેવા દે ને, કોણ એને એવું બતાવે? મને અફસોસ થાય પછી આલ્બમ જોઈને. જો કા અફસોસ થાય? કેમ, કઈ વાતનો અફસોસ? ભૂલ થઈ એનો. ભૂલ થઈ તને? એનું મોટું જોવા જેવું હોય, તું એમ બોલે ને એટલે. જો આ વારે વારે આવું કરે છે, આને કઈક સમજાવો ને. સમજવાનું તમારે છે, મારી બેન ને નહીં, ઈ તો ડાય જ છે. એમ કા અમે કઈ નબળા નથી હો. એમાં આમ 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 કરવાની જરૂર નથી. કાઈ નહીં, હોશિયારી બતાવ. પાછલા હાહુ થાય, થોડીક મર્યાદાથી વાત કરે. તો કે મેં ક્યાં કઈ બોલ્યો? હું તો મર્યાદા, તું બોલે છે. બોલવાનુંય નહીં હો. ઈ મૂક બેન, તારી તબિયત કેમ છે? જોઈ લે, મસ્ત મજાની. એને હું વાંધો હોય? ઘરમાં બધું સારું? અરે એકદમ. તારે શું હાલે છે? બસ શાંતિ હતી. આ વેકેશન પડ્યું ને તો મને એમ થયું કે આવી અહીં આટો મારા. છોકરા કેમ નથી આવ્યા? મામાને ઘરે. હા હારું લ્યો, આ માસી અહીંયા આવે ને છોકરાને જવું હોય મામાને ઘરે. પણ તને કહું છું, ઈ એક તો જો તને ખબર છે ને હોસ્ટેલમાં ભણે છે, હે, તો પછી એને મામાને ઘરે જવાનો કઈ ટાઈમ મળે તું જ કે. ઈ વાત એ સાચી. લ્યો ઊંઘી જઈશ.
આ તમે બે બેનું આ તમે 20 વર્ષની આયા કરી ત્યાં સુધી આયા રહી બરોબર. આ મારું હાહરું છે માવતર અમે 20 વરન થયો હા બુદ્ધિ ગઈ લાગે તો એમ નહીં, આ મહેમાન તમારા ઘરે આવ્યા છે, પાણીની તો એક બાજુ એ ગોરો રહ્યો જાઓ. એ અમારે હાથે પીવાનું. હા એમ નહીં, આવતા હોય બે બેનું આ વાતો એ મંડાઈ ગયા તમને. એ ભગવાન, આને કોણ સમજાવે હે? આ બાઈ માણાની વાહે વાહે ન ફરવાનું. આ બે બેનું હોય તો હવે તો અમારે કેટલી વાતો. લ્યો, હું થાકી ગયો. થાકી ન ગયા. આ હે ને મારી મમ્મીએ તમારી હારે મારા લગ્ન નત કરાવ્યા, મારી હે ને પૂછડે બાંધ્યા હે. બેન તું માનીશ નહીં, હું જ્યાં જાઉં ત્યાં માણા વાહે વાહે જ્યાં જાઉં ત્યાં 1 મિનિટ માટે મને રેડી ન મૂકે. પણ નો જ તમે મૂકે એમ ને. નહીં તમે આને મૂકવા જાવ ને પાછા વયા જાવ ને હા હું રોકાવાનો જ છું, હું થોડો જઈશ. તે તમારે થોડુંક વેકેશન હોય તમારે કામ ધંધો ન હોય કામ ધંધો જ થાય. શીખો કાંઈક શીખો જીજાજી માંથી. આ બેન ને હે ને કોઈ દી મૂકવાય આવતા નથી. એને એટલા કામ ધંધા હોય. બેન ને એમ કહી દે કે તું બેહી જા બસમાં, કોઈ દી વાળા ફોન ન કરે. આ તો બાયડીને 1 મિનિટ માટે ન મૂકે. હવે અમને પસ્તાવો થાય એટલે એમાં સમજી જાજો હાડો ભાઈ ક્યાંથી ફોન કરે? આવડો મોટો જીબડો હોય. અને હું તને કોઈ દી કાઈ બોલ્યો? બોલી બોલીને હું બાકી રાખી દઉં હે? હવે આમ જીભ ન થાક્યો, ઠેલો મૂકો ઘરમાં, આમ જાવ ક્યાંક. એ વો બધું તો તમાર હાડુભાઈ એ બધું તું કર. હું દાગડી ક્યાં છે મારા હાડુ ભાઈ? જોત બેન તાર ખીચામ ને એ કામે ગેસ ક્યારે આવે? નક્કી ન હોય ને. હા અમે થોડાક શહેરમાં રહીએ ગામડું છે બે માણા હામાં મળી જાય બેહી જાય ને વાતું કરવા. જાઓ હવે થેલો બેલો મૂકો, હાથ પગ મોઢું ધોવો, અમે બે બેનું થોડીક વાતું કરી લઈએ. પાણી તો પીવડાવો મને. ગોરો છે વા જાવ ને કઈ મેં હવે એમ ન કેતા કોળિયા તો ખવડાવો મને. હા હાલી નીકળ્યા હે. ડોકે કેમ બાંધ્યો હોય મેં ગોરો? ઈ બેન આમ જ કરે, બેન, એનું કાનમાં આમ ન જોઈ ઈ બધું મૂક ને તું રોકાવાની ને તો રોકાવા તઈ હા ગયું. તો વાંધો નહીં રોકાજે હો, તો જ મને ગમશે. હારું થયું તું આવી, મને હવે એકલો કંટાળો આવતો હતો. ફોન કરીને બોલાવું હાડુ ભાઈ. આને હક નથી થાતું હો. એવું લોહી પીવે ને એમ મારું. હાસવે તું આને. ઈ મારું મન જાણે. હવે ઈ કે તું મને ફરવા ક્યાં લઈ જઈશ? હું સાચું કહું તો ફરવા હાટુથી જાવી હું. આ આજુબાજુ ક્યાંક ખાલી જગ્યા હોય ને તો ફરવા લઈ જજે. ને એક વાત કહું, આજુબાજુમાં હું આપણે જાહું આમ આઘે ક્યાંક ફરવા. 2-3 દી થાય ને એટલે આને મારે ક્યાંક મોકલી દેવા, નકર મને હખેથી જીવવા નહીં દે. હાચે કંટાળું બેન, એટલે જ હું હે ને કોકના ઘરે વહી જાઉં. એવો બસ કંટાળો હવે લેવડાવે. મૂક ને હવે પનારે પૈડા એને પાલવા તો જોહે ને. અને હું ખાવું મેગી. લાકડી લે. હવે લાકડીની શું જરૂર? આખો વાહડો આવી ગયો. ઓલું જામફળ આવી ગયો. તો હું એમ કહું તમને કે ક્યારે પધાર્યા? ક્યારે પધાર્યા એટલે આમ તો ઘણો સમય થઈ ગયો, પણ કલાક થઈ. એટલે અહીંયા તમારા બાપનો હું ડાયટો હતો? બાપનું ના એટલે મારું એમ કહેવાનું છે કે આ જ્યારે તમારે વેકેશન પડે ત્યાં તમારા માવતરના ઘેરે નથી જાતા ને બેનના ઘેરે આવો છો, એટલે અહીંયા તમે કઈ આમ દાટી ગયા છો? અહીં કઈ મૂકી ગયા છો? જીજુ શું કામ આવી મજાક કરો? હા એક વખત થોડું હે, હર વખત તમે અહીં આવી, પણ આવી રીતે વાત તો કોઈ દિવસ નથી કરતા. તો એ તો વાંધો છે. આ એક વખતનું થોડું છે, આ દર વખતનું છે. આવો બોલો શું કહેતા હતા? આવી રીતે કોઈ દી વાત તો કરતા નથી. હા એ તો વાંધો છે. આ દર વખતે મોઢું ઉપાડીને વહી આવો છો. હા ક્યારેક તમારા માવતરના ઘેર જવાનું રાખો. આ નકરા બેનના રોટલા તોડવાની કાંઈ જરૂર નથી. જીજાજી આવા શબ્દ તમને સારા નથી લાગતા. અત્યાર સુધી હું જ્યારે અહીં આવી છું ને, તમે મને હથેળીમાં રાખી છે, અને આજ તમને મારો રોટલો ભારે પડે છે. પડે જ ને. હા દર વેકેશનમાં તમે આવી જાવ અહીંયા, એટલે અહીંયા અમારે રીતે અનબન ફૂટી જાય હો. આ કે તમે હાટું અમે નથી રળતા અહીંયા. જીજુ અરે તું તો આવતા આવે, આ પાછો તારો ઘરવાળો તારી હારો આવે. એટલે આ તમને બેને આ એક વર્ષમાં 1 મહિનો હાસવાનો અમે ઠેકો લીધો. તમને અમારી વાતનું કઈ ખોટું લાગ્યું હે? કઈ વ્યવહારમાં અમે પાછા પડ્યા હે? મારી બેન હારે કઈ બાંધવાનું થયું તું એટલે તમે આવું કરો છો? અરે તારી બેન હારે મારે શું બાંધવાનું થાય? હા તો જે છે એ તમને કીધું. અને આ દર વેકેશનમાં અહીંયા બહુ આવવું નહીં. હા મને નથી ગમતું. જીજુ જે થયું હોય એ મને કયો. જે ભૂલ હશે ને એ અમે સુધારી લેવું, પણ આવી રીતે જાકારો તો દ્યોમાં. મેં ક્યાં તમને જાકારો દીધો? હા તો કહું છું. હા તમે આવો છો મને ગમતું નથી જરીએ. અને રહી વાત રોકાવાની તો ઠીક છે, આજનો દિવસ રોકાઈ લ્યો, કાલે તમારા ઘર ભેળા થાજો. જીજુ પાકું તમે આ બધું તમારા મનથી કયો? કેમ હવે એનું પ્રમાણ દેવું પડશે મારે તમને? એનું પ્રમાણ લખીને આપી દઉં કે ભાઈ હું આ મજાકમાં કહેતો હતો કે હાસીને કહેતો હતો? આ જે છે ને એ બધું દિલથી નીકળે.
એટલે મજાક ન સમજતા. ટાણાહાર છે ને સાંજે ખાઈ પીને નીકળી જાજો, નહીતર મોડેકથી પછી બસ નહીં મળે. કાંઈ વાંધો નહીં. તમને ન ગમતું હોય તો અમે અહીંયા નહીં રહી. આ તો એમ હતું કે બેનનું ઘર હે અને જીજાજી આટલા પ્રેમથી અમને સાચવે છે ને, તો હર વખતે વેકેશન પડે ને એટલે પેલું નામ મગજમાં તમારું આવે કે કોઈના ઘરે નથી જવું. હા, આપને છે ને બાપની જેમ સાચવાવાળા જીજાજી તો હે, એટલે અમે હર વખતે અહીંયા આવતા. હા, આ તમને હાસવવાનો ઠેકો અમે લીધો છે, એટલે જિંદગીભર તમને અમારે જ હાસવવાના છે. ના ના, તમને ક્યારેય એમ નથી થતું કે હાલો આ વખતે આપણે માવતરને ઘેર જઈ? આ સીધી બેન જ દેખાય તમને? જીજાજી, જ્યાં પ્રેમ મળે ને ત્યાં માણસ દોડે. અહીંયા આવતા ને તો અમને અમારું જ ઘર લાગતું, એટલે અમે આવ્યા. પણ હવે વાંધો નહીં, તમે કહી દીધું કે તમને અમારો રોટલો ભારે પડે છે. અરે રોટલો નહીં, તમે કાંદાનું બટકું ખાવ ને એ મને ભારે પડે છે. આ તમારા માટે અહીંયા અનપાણી ખૂટી ગયા છે, બરોબર? આ કહી દેજે તારી બેનને કેવું હોય તો. કાંઈ વાંધો નહીં, વયા જાશું. હા, આજને આજ જ નીકળજો અને વહેલા હાર બિસ્તરા પોટલા બાંધજો, નકર પછી છે ને બસ નહીં મળે સાંજે, પાછું મારે મેલવા આવવું પડશે. હા. અરે બુદ્ધિ વગરનો તમને કઈ ખબર પડે છે કે નહીં? અરે ભૂલ થઈ ગઈ, મારું ધ્યાન જ નહોતું જીતભાઈ. અરે પછી ચારે બધું જોવાય જરીક કોઈ આવે છે કે નહીં. હવે તમે આમ અચાનક આવી ગયા તો મને થોડી ખબર હોય. અરે ગાંડા જેવા શહેરમાં રહે છે પણ હા અભણ ગામડિયા છો તમે. અરે હાડુભાઈ, આમ તમે એટલી બધી રાડ્યું કાં નાખો? અરે જય શ્રી કૃષ્ણ કરો, પણ તમે આવતા હોય સીધા અમને ઉપાડી જ લીધા હે. અરે પણ માણસને એટલી તો ખબર પડવી જોઈએ ને કે હાથ ધોઈને આ રીતે છાટા ન ઉડાડાય. હવે ભૂલ થઈ ગઈ હાડુભાઈ, મારું ધ્યાન નહોતું, ન કરું હું ભલામણ આમ છાટા તમને થોડા ઉડે. કેદી જવાના પાછા? કેદી જવાના એટલે? અરે આવું કાં બોલો તમે? જો હજી તો અમે આવ્યા છીએ. અહીંયા વધારે રોકાવાની જરૂર નથી. આ બિસ્તરા પોટલા ભરો અને નીકળો. એમ નહીં. ના ના, એટલે આપણે હાહરાજ્યા જવાનું હોય કે તમારે અહીંયા આવવાનું હોય? અરે સૌથી વધારે આનંદ તો અમને જીતભાઈ તમારા ઘરે અમને આવે છે, એટલે તો અમે અહીંયા આવ્યા છીએ. પણ મને નથી આવતો ને, તમને આનંદ આવે છે, મને નથી આવતો. મને તો કાળ ચડે. અરે હાડુભાઈ, હવે આના પહેલા તો તમે મને ફોન કરીને તમે મને તેડાવતા કે જય તમે ક્યારે બધા આવો છો, આવો રોકાવા. સમય બદલાઈ ગયો. કાયમ હાડુભાઈ, કાયમ તકલીફ છે અમારાથી? પૂરેપૂરી તકલીફ છે. પણ હું અમારી કાંઈ ભૂલ થઈ અમને તમે અમને તમે કયો તો અમને ખબર પડશે, બાકી અમને તો ખબર કેમ પડશે? ના ના, તમે અહીંયા આવો, રોટલા શાક તેલ આ બધું અમારું બગડે કે ન બગડે? હે હા, તમે ખાઈને વ્યા જાઓ, પછી અમારે તો આખા વર્ષનું ઘટે કે નહીં? અરે તમે આવી બધી ગણતરી કાં કરો છો? અને આજ તમે કોઈ દિવસ નહીં ને આજે તમે તમારો સ્વભાવ કાં બદલી ગયો? સમજણ ન પડી. હો વાતની એક વાત, વધારે રોકાવા આવ્યો હોય ને તો શાંતિથી સાંજે નીકળી જાજો, બરોબર? અહીંયા કાંઈ કામ નથી. અને અહીંયા આમ પણ અમારા લોકો પાસે ટાઈમ નથી તમને હાસવવાનો. અમારે બહુ બધા કામ હોય, તમારી જોડે નવરા નથી. હાડુભાઈ, અમે તો બહુ મોટી આશા અને આનંદથી અમે આવ્યા હતા, પણ તમે તો આજે અમારું મન મારી નાખ્યું હો, કડવા શબ્દો બોલીને. હજી મન જ ભર્યું છે ને, ત્યાં સુધી સારું છે. ઝટ વ્યા દેજો, નકર ઘણું ખરું મરી જાય. તમે આમ અચાનક એટલા બધા કાં બદલાઈ ગયા અમારા પ્રત્યે? એ કારું સમજાણું નહીં અમને. હવે એ બધા જવાબ તમને તમારા પાટલાઓ આપશે, બરોબર? હા, એમ નહીં હાથ નહીં અડાડો મને. મારા પાટલા હોવાથી કાંઈ ભૂલ થઈ છે તો વાત કરો અમને, તો હું મારા પાટલા હું વાત કરી લઉં. એટલે તમને બધા જવાબ દેવા હું અહીંયા બંધાણેલો છું? અરે જો હાડુભાઈ, તમે મને વાત નહીં કરો તો ખબર કેમ પડશે? અરે ભાઈ, મારે તમારા લોકો હાથે વાતે નથી કરવી કોઈ હાથે. તમે બધા ભલા ને તમારું ઘર ભલું, અહીંયા બહુ ન આવું, આ ચોખ્ખી વાત. અને તમારી હારે છે ને આમ ફલાણી જગ્યાઓ ઢીકડી જગ્યાઓ મને ન કહેતા, કારણ કે મારી પાસે ટાઈમ નથી જરીએ. હું મારા કામમાં એટલો બધો વ્યસ્ત છું. તમારે સારું હું નવરો નથી, એટલે છે ને હા બધું મને કહેતા ને હાથ પેલા નીકળી જાવ ને તો વધારે સારું. અને થોડાક વહેલા નીકળજો, નકર પછી હું મેલવા નહીં આવું. હાડુભાઈ આમ કેમ વર્તન કરે કે સમજાણું નહીં? હા, મારા પાટલા આવું ને જીતભાઈને કઈ મગજમારી નહીં થઈ હોય ને? કેમ આમ મોઢું લટકાવીને બેઠી? મોઢું લટકાવી નથી બેઠી, વિચાર કરું. શું વિચાર કરે છે? જીજાજીનું વર્તન તમને કંઈક વિચિત્ર નથી લાગતું?
હા, હું તને એ જ વાત કરવા આવ્યો છું. મને લાગે છે આપણે અહીંયા આવ્યા ને એને ગમ્યું નથી. એવું નથી. હર વખતે જીજાજી આપણને કેટલા પ્રેમથી રાખે હે? કોઈ દિવસ ખાવા પીવા હરવા ફરવામાં એને એનો જીવ ટૂંકો નથી રાખ્યો. આ વખતે તો અચાનક આપણે આવ્યા એનો હરખ નથી એને. ઉલટાનું તોછડું વર્તન આટલું. મને તો સીધા મારા બાગ સુધી પહોંચી ગયા. હા તો મને એવું કહી દીધું કે હવે તમે એ કે હું એ કે પધાર્યા છું એ કે ઘર ભેગા થાવ એ કે ઘર. તમને શું લાગે તમે કાંઈ મતલબ કાંઈ એવું બન્યું છે કે તમારા હાડુભાઈને ફોન આવ્યો હોય ને તમે હરખી વાત ન કરી હોય એવું? ના ના, જિંદગી કોઈ દી નહીં. મારા મોટા હાડુભાઈ છે તો હું એને કોઈ દિવસ કઈ તોછડું વર્તન કરું? એમ નહીં. હવે કાંઈક આ ભાઈ જણની વાત હોય, કાંઈક ભાઈ ખોટું લાગી ગયું હોય. પણ એવી અમારે કોઈ જાતથી કઈ વાત જ નથી થઈ કે એકબીજાને ખોટું લાગે એવી. મારે કાંઈ એવી વાત નથી થઈ. બેન આયરે કે જીજાજી આયરે નથી. મેં કોઈને કાંઈ કીધું. તો આને કોઈ ચડાવવાની હોય ને આપણા પ્રત્યે? ના, એ કાંઈ તમારે જેમ ફૂલણ ચકલી નથી કે કોઈક ચડાવે ને ચડી જાય. એનામાં બહુ બુદ્ધિ છે. એ સમજા વિચાર્યા વગરના કોઈ કામ ન કરે. તો આ આપણને એટલું બધું કહી તો દીધું. જિંદગી મને આ પેલી વખત મને અફસોસ થાય, દુઃખ થાય છે મને કે આ જીતભાઈ મને આવું કહી દીધું. બેન આયર કઈ માથાકૂટ થઈ? મેં એને પૂછ્યું એને કે મારા પાટલા હવારે તમારે કાંઈ તકલીફ હોય તો મને જણાવો તો મને ખબર પડે એમ. તે મને કાંઈ કીધું નહીં. મને એવું થોડીક શંકા તો છે મને એવી કે બે જણા વચ્ચે કંઈક મગજમારી થઈ છે. જો હું શું કહું છું, મને એવું લાગે કે હવે આપણે જો અહીંયા રહેવું ને, આપણી બેનના આજને કાલ સાંભળવાનું થાય. એના કરતાં આપણે એને હસતા મોઢે કોઈને કાંઈ કહેવાનું નહીં બનેવીનું કાંઈ બોલવાનું કે બેનનું કાંઈ બોલવાનું. કાંઈ બોલ્યા વગર મૂંગા મોઢે આપણે છે ને વયા જાય. હવે જલપાબેનને તો કેવું પડે ને તો એને પણ એવું ખબર કઈ એવું કઈ નહીં. બે માણા વચ્ચે બાંધણા કરાવો. અરે જો કંઈક ચોખવટ કરીએ ને તો એનો કંઈક પણ હું ચોખવટ કરવી છે તમારે કે જે જમાઈ આવું તોછડું વર્તન કર્યું એમ? એ તો ભાઈ નહીં ગયું હોય તો ના પાડી દે. એનું ઘર એને પોહાય એમ કરે. આપણે જાતા કોકના ઘરમાં બાંધણા કરાવી નથી જવાના. સારું હોય નહીં કે બસ સારું કઈ સમજાણું નહીં. એ તમને સમજાય તોય ભલે, ન સમજાય તોય ભલે. જેવી રીતે આવ્યા ને એવી રીતે આપણે વયા જાય હસતા મોઢે. કોઈને કાંઈ કેવા કરવાનું નહીં, કાંઈ લપ નહીં કરવાની, રાજી ખુશીથી વહી જવાનું. આમના આપણો સંબંધ હચવાયેલો રહે. એ તો અત્યારે બે શબ્દ બોલીને જાય ને કાલે સવારે પ્રસંગમાં ભેગા થાવ બે હાડુભાઈને બોલવા જેવું નહીં રહે. હામે મારું તો મન ઉતરી ગયું આવું બધું બોલ્યા ને. બસ એવું બધું નથી કાંઈ કરી નાખ્યું. મન ઉતરી ગયું. સારું કાંઈ વાંધો નહીં. હાલ ટિકિટ કરાવી લ્યો બસની. જાઓ. આજ જ નીકળવું છું હવે એ અહીંયા. અટાણે જ નીકળીશ બાપા. આ ઠેલા ભરેલા જ છે. હા એમ ભાઈ અપમાન થઈ જાય એટલું બધું ને પછી જો નકટા થઈને અહીંયા પડ્યા રહે ને તો આપણે જેવા મૂર્ખા એ કઈ ન કહેવાય. સારું હું જાઉં. ચાલો જય શ્રી કૃષ્ણ. હવે અમે જઈએ હો, રજા લઈએ અમે. કાં પણ જય શ્રી કૃષ્ણ શું થયું? હજી તો તું બેન એમ કહેતી હતી કે હું તો આખું વેકેશન અહીં રોકાવાની છું. હા પણ એમાં એવું છે કે મારે સાસરે થોડું કામ આવી ગયું ને તો અમે જાય છીએ. તો એમ કરને સાસરે કામ આવી ગયું હોય તો કામ કોનું પડે? જમાઈને મોકલી દે, તું રોકા. ના એમાં એવું કામ છે કે મારે અહીંયા રહેવું પડે એમ છે. આ કુટુંબનો પ્રસંગ હોય તો હવે તો હાજરી આપવી પડે કે ન આપવી પડે? બેન આવું તો કોઈ દિવસ અચાનક નથી બન્યું. ખોટું હું કામ બોલે છે? તને હોય એવું જ કહી દે ને. પણ શું હોય એવું કહી દો. કઈ છે તો કહું. હા મૂંગા વયો અને માલો. એક મિનિટ. શું જમાઈ? શું થયું છે? અમે અહીંયા રોકાવા જ આવ્યા હતા. હાડુભાઈ કેવા કડવા શબ્દો કીધા અમને ખબર છે? તમને કડવા શબ્દ કીધા? અમારું અપમાન કરે. અમને હજી આવ્યા છીએ તો અમને અગાઉ કહી દીધું કે હવે તમે જવાનું શું લેવાનું છે તમારે, ક્યારે જવું છે તમારે. હવે વે તો મજાક કરતા હોય. ના ના મજાક કરતા હોય અને જે કડવા શબ્દો બોલતા હોય ને એમાં ઘણો ફેર હોય. નિકિતા સાચું કે તને મારા હમ છે? શું થયું? બોલ. બોલ ને કે. હા જીજાજીનું વર્તન બહુ બદલાઈ ગયું છે બેન. ઈ ન બોલવાના શબ્દ બોલે છે અને ચોખ્ખા શબ્દમાં બોલ્યા કે અહીંયા તમારા બાપનું શું ડાયટું હતું? માવતરે વયું જવાય ને. હર વખતે વેકેશન કરવા બેનના ઘરે ન આવવાનું હોય. તમારા રોટલો ભારે પડે છે ને કેટલું બોલતા હતા. બાપ હમું બોલ્યા ને તું અહીંયા રોકા ઈ એને વાંધો પડ્યો. બોલાવા દે, હમણાં એનો વારો છે. જે અહીંયા આવો તો. કા હું બરાડા પાડો? હા લોકોને તમે શું કીધું? મારી બેનને ને એને તમે જવાનું કીધું. તો અહીંયા શું કામ છે એનું? લે તો અહીંયા હું એના બાપનો ડાયટો? તમને શરમ નથી આવતી? ના ના. હા આંગણે મહેમાન આવ્યા હોય તમે એનું અપમાન કરો. થોડીક તો શરમ કરો. ઓહો કઈ વાંધો નહીં.
કદાચ અમારું આવું જીજાજીને નહીં ગમ્યું હોય આ વખતે તો વાંધો નહીં, અમે જાય છીએ. બિલકુલ ગમ્યું નથી, ક્યાંય જરીએ નથી ગમ્યું. નહીં, તમારી વાત નહીં હાલે. ક્યાંય નથી જવાનું, અહીંયા જ રોકાવાનું છે, સમજાણું? બેન હવે રોકાઈને કઈ ફાયદો નથી. આટલું બધું અપમાન કરી નાખ્યું છે તો કોણ રોકાય? હવે અપમાન નહીં થાય. હું એને કહી દઉં છું ને, આ આખું વેકેશન અહીંયા રોકાશે. બોલ. આખું વેકેશન અપમાન થાય, નો સાંભળવાના વેણ સાંભળશે. પણ શું કામે તમને શું કઈ તકલીફ પડે છે? મારી બેન તમને નડે છે, તમને હેરાન કરે છે? અચ્છા, એટલે તાર બેનને મેં કીધું તને દુઃખ લાગ્યું? તો દુઃખ તો લાગે ને, મારી નાની બેન છે. ઓહો હો હો, હા તારી નાની બેનને મેં કંઈક કીધું એટલે તને દુઃખ લાગ્યું હે? ના ના, એટલે મારી નાની બેન અહીં આવે અને તું ગમે એમ બોલે તો એમને દુઃખ નહીં થતું હોય? હશે. ના ના, હશે હું એટલે તમારી બેન બેન અને અમારી બેન હું ભરદું? એટલે જીજાજી આ બધું તમે મારી બેને તમારી બેન હારે વર્તન કર્યું એટલે કરતા હતા? ના ના, તું પેલા મને એ કે આ સોમવાર પછી કયો વાર આવે? મંગળવાર. ના ના, બુધવાર આવે. બુધવાર આવે તો શુક્રવાર આવતો હશે. બુધવાર આવે, શુક્રવાર આવે. સોમવાર પછી ડાયરેક્ટ બુધવાર ગુરુવાર એવું આવે હા. કે મંગળવાર વચ્ચે આવે? પેલા જ કીધું મંગળવાર, તમે ન સમજો એટલે હા તો બસ હું એમ જ કહું છું તમને કે સોમવાર પછી મંગળવાર આવે ને એ રીતે જ હા જેવું તમે વાવશો ને એવું જ લણશો. હા જેવો તમે બી નાખશો ઘઉંના તો એમાં ઘઉં જ ઉગવાના છે, અહીંયા મકાઈનો ડોડો નહીં ઉગે. આ જેવું તમે વાવ્યું છે ને એવું તમે લણો છો, બરોબર? એટલે તમારી બેન બેન છે, અમારી બેન બેન નથી એવું સમજશો ને એટલે આવું જ થશે. મારી બેન સાથે અન્યાય થયો છે, તારી બેન હારે થશે. મારી બેને કડવા બેન સાંભળ્યા છે, તારી બેને સાંભળશે. પણ કેટલું બોલશો હવે? પણ જીજાજી તમે ચોખવટથી વાત કરો ને કે એવું તો ક્યું વર્તન મારી બેને તમારી બેન હારે કર્યું કે તમે આટલા બધા દુખી થઈ ગયા? જો નિકિતા, મારી બેન આ ઘરમાં આવે ને એ તારી બેનને બિલકુલ ગમતું નથી અને બિચારી હાજી માંદી હોય ને તોય તારી બેન એને ન બોલવાના વેણ બોલે છે. એની સહી સંભળાય નહીં ને એવા એવા શબ્દો કાઢે છે. હા મારી બેન બિચારી સવારે આવી હતી ને બપોરે ઠેલો લઈને ભાગી ગઈ. હા તારી બેનના કારણે. બેન આ જીજુ કે એ બધું સાચું છે? બેન આવ્યા તા એ સાચી વાત છે, પણ મેં નહોતા મોકલા, એની રીતે વયા ગયા. તું બોલી હતી કાંઈ એવું? હા કીધું તું. શું કામે બેન? હે જેમ હું તારી બેન છું એમ એ તારી બેન છે. ફરક એટલો છે કે નણંદના સ્વરૂપમાં છે. અને હાજા માંદે દીકરી માવતરના ઘરે ન આવે તો ક્યાં જાય? આજ મને કાંઈ નાનું મોટું દુઃખ પડ્યું હોય ને તો મારો પેલો પગ માવતરના ઘરે ઉપડે, એમ તારી નણંદનો અહીંયા ઉપડો. હવે તું આવા મેણા ટોણા મારીશ તો એ દીકરી જાય ક્યાં? સાચી વાત છે બેન, પણ હવે મને બધું સમજાઈ ગયું છે કે આ તારું અપમાન થયું ને ત્યારે ખબર પડી. અને મારી નણંદ તો બિચારી એના સાસરિયામાં બહુ દુઃખી છે અને અહીંયા તો મારી સાસુય નથી, તો ભાભી સમાન તો હું એની માં જ ગણાવું ને. મતલબ જ્યાં સુધી તમારી જાત ઉપર ના આવે ત્યાં સુધી તમને ન સમજાય. આજ મારી હારે આવું થયું તો તને સમજાણું, મનથી તો તને ન સમજાણું ને કે આ ઘરની દીકરી છે, હું એની ભાભી છું. આ બધો વ્યવહાર મારે સાચવવો પડે. અને હવે સમજાઈ ગયું ને, હવે તુંય બેન પાછું મને કીધા રાખે. જો જીત, હું સમજી ગઈ છું. હવે તમે એમ કરો, તમારી બેનને છે ને ફોન કરીને અહીંયા એને બોલાવી લો. એ શું કામે કરે? એને ભૂલ કરી છે? એને કડવા શબ્દ કીધા હતા? કોણે કીધા છે? કઈ વાંધો નહીં, ફોન લાવો, હું ફોન કરીને બોલાવી લઉં. તારી માં નથી ફોન? વાહ બેટો. કાંઈ નહીં જીતભાઈ, હવે જે થયું ઈ, હવે એની ભૂલનો એને પસ્તાવો થયો છે ને હે એ જ મહત્વનો છે. કાંઈ નહીં, આપણે તમારા બેનને પણ તેડાવી લ્યો ને હારો. હા બેનને છે ને કેજો બે થેલા ભરીને જ આવે, જે અલગ એને હાહરિયા વાળા માને ને હરખીના ન હાલે ને ત્યાં સુધી બેન આયા જ રહે. અને તુંય બેન રોકા જાય, આપણે હંતાઈ છે ને ભેગા મળીને એને આપણે જલસા કરશું. હા મને એક વાત નથી સમજાતી કે જ્યાં સુધી પોતાના ઉપર ન આવે ને ત્યાં સુધી માણસ કેમ સમજતો નહીં હોય. હા તારા નળિયા ઉપર ઘા આવ્યો એટલે તને ખબર પડી કે આપણા નળિયા ફૂટ્યા. હે હા બધી સમજણ તારે પહેલા લાવવાની હતી, તો આ તારી બેન સાથે જે થયું ને એ ન થાત. કંઈ વાંધો નહીં જીજાજી, જે થયું ને એમાં મને ભાન આવ્યું. અટાણ સુધી હું મારા બેનના પગલે પગલે હાલતી હતી. મને એમ હતું કે મારી બેન છે ને એ દુનિયાની સૌથી સારી વહુ છે, એને એના ઘર પરિવારને બહુ સારી રીતે સાચવતા આવડે છે. પણ હવે સમજાણું કે મારી બેન છે ને ખાલી એના લોહીના સંબંધને જ સારી રીતે સાચવે છે. અને રહી વાત રોકાવાની, તો હવે અમાર નથી રોકાવું. કેમ કે બેન હું તારી બેન પછી છું, પણ સૌથી પહેલા તારી નણંદનો આ ઘર ઉપર હક લાગે.
કેમ કે ઈ આ ઘરની દીકરી છે. મારો સંબંધ તો તારા થકી આ ઘરમાં છે. એટલે તમારી દીકરી જો હસતા મોઢે આ ઘરમાં રહેતી હોય ને તો અમારે રજા લઈ લેવાય. જો નિકિતા, મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો હું માફી માગું છું, મને માફ કરી દેજો. પણ આ તારી બેનની છે ને હાન ઠેકાણે લાવવા સારું થઈને મેં આ બધું કર્યું હતું. અને હાડું તમે પણ મને માફ કરજે. અરે નાના જીતભાઈ, આ તો અને હવે ક્યાંય જવાનું નથી, આખું વેકેશન અહીંયા રહેવાનું છે. રોકાઈ જા ને બેન. એમ હું કર, જો હું મારા નણંદને છે ને અત્યારે જ ફોન કરીને બોલાવી લઉં છું, અને એવું હોય ને તો ઘરે જઈને તેડી આવો તમે. બસ જો નિકિતા, હવે હાડુભાઈ આટલું પ્રેમથી કહે છે તો હાડુનું માન તો રાખવું જ પડે ને. હાડુનું માન તો રાખવું જ પડે ને. રોકાવ એનો કોઈ વાંધો નથી, પણ આ લાકડી છે ને આ હા, તારા જીજાજી છે ને ઊભો વાહડો જ છે, આટલા બધા જમરૂક પાડી દઈશ તને. તો વાંધો નહીં. આલ્યો જાઓ. આ મને દઈ દેવાનું ચાલુ થઈ ગયું ને, આ જ પ્રોબ્લેમ છે હાડુભાઈ. અને તું પણ જા, ફોન કર ફોન કરી આવો. અને બેનને બોલાવ.